ब्रह्म आनंद जन्म्यो न आशा अलड़ उगाए जरा तुम देखो लोगों की नाव में नदियां डूब जाए। एका छंबा हाउ मौज करवा माटे भेळा थया छो साहेब। हाँ आ टूको परिचय छे ने एक आनंद करावुं छुं। तमे कदाच मारा सांभळवा नथी आवी पण लक्ष्मणभाई ने अहमदभाई ની કોઈ દી जुगलबंदी કેસેટ નહીં મળે પણ એક બે કડી આપણને આનંદ કરાવવા માટે કહું છું। ये एक छंबारा ऐसा देखा ये कुआं में लागिला देखा कुएं में लागी लाई कादव कीचड़ बળી ગયા ને મચ્છિયા જીવતી જાય। કુવામાં આગ લાગે પાણી બળી જાય કાદવ બળી જાય માછલી જીવતી જાય આવું સાહેબ કહે છે। પણ આ પાંચ તત્વોનું જે ખોળ્યું છે સાહેબ મહાપુરુષો વાત કરે છે મારી કોઈ હૈસિયત નથી। આ પાંચ તત્વથી બનેલી કાયા એક સૌરાષ્ટ્રના સંતે આ શરીરને ઉપમા આપી કે મને તો આ શરીર છે ને મૂળ વિનાના કાયા ઝાડવા જેવું લાગે। ત્યારે એક કવિરાજ કે મને તો ભાડુતી બંગલા જેવું લાગે। તો એક મહાપુરુષે કીધું કે મને તો પવન વિનાના ચરખા જેવું લાગે। પણ કબીર સાહેબ જેથી આ ધરતી ઉપર બોલ્યા છે કે મને તો આ કુવા જેવું લાગે। તો મારા તમારા જેવા પ્રશ્ન કર્યો સાહેબ બંદગી કુવો આ શરીરને આપ કેમ કહો છો? તો કે માછલી કહેતા આત્મા આ શરીરમાંથી પહેલા હાલ્યો જાય વિયો જાય ને પછી આ 5 ફૂટની કાયા પડી હોય સાહેબ એને ઉંચકીને શમશાન ઘાટે લઈ જાય લાકડા ઉપર મૂકે અને જ્યારે અગ્નિનો દાગ દે ત્યારે કબીર સાહેબ બોલ્યા કે આ કૂવો શરીર કેમ? તો કે લોહી છે એમાં પાણી આ માંસ છે કાદવ માછલી કહેતા જીવ એ પહેલા હાલ્યો જાય ને એટલે એમ કીધું કે एक अचंबा ऐसा देखा कुएं में लागी लाए कादव कीचड़ बળી રહ્યા ને मच्छियां जीवती जाए जरा तुम देखो लोगों की नाव में नदियां डूबी जाए। घड़ो ना डूबे घड़ुली डूबे घड़ो ना डूबे हस्ती मील मील कोट गांगड़ना ये पानी ने छोड़ा कोट गांगड़ना पानी छोड़ा ये कोट गांगड़ना पानी छोड़ा चिड़िया तरसी ने जाए भला देखो लोगों की नाव में नदियां डूबी जाए। घड़ो ना डूबे गडुली ना डूबे अस्थि मिल मिल नाय અને કોટ ગાંગડના પાણી છોડિયા ચીડિયા તરસી જાય। બે ડેમના દરવાજા ખોલી નાખે તો ચીડિયાને પાણી નહોતું મળતું। એ ચીડિયા કઈ હશે? એ ડેમના દરવાજા કયા હશે સાહેબ? હમણાં બપોર પાલુભાઈના આંખમાંથી એક અશ્રુ બિંદુ નીકળ્યા હતા એ મેં મારી નજરે આંખે જોયો। એનો કારણ તમે સમજ્યા કે
કે શ્રાવણ ને ભાદરવો વહેતો એ મોટા મોટા ડેમ છે આ શરીરમાં, અને આ ફાટક ખુલે નદી વહેતી હોય સાહેબ, આમાં તમે ઘડો કે ઘડોલી ડૂબાડો તો ડૂબે નહીં, પણ મનરૂપી હાથી છે એ મોજ કરતો હોય સાહેબ. આ પાણી અહીંયા સુધી આવે, નીચે પડી જાય, ધૂળ ભેળું ધૂળ થઈ જાય. એટલે કબીર સાહેબ કહે છે ઘડો ન ડૂબે ઘડુલી ન ડૂબે ये અસ્થિ મિલ મિલ લાય, અને કોટ ગાંગડના પાણી છોડિયા ચીડિયા તરસી જાય, જરા तुम देखो लोगों की नाव में नदियां डूब जाए. એ કબીર કહે મેં પહેલા જન્મ્યા અને પછી જન્મ્યા મોટા ભાઈ. પછી મારા પિતાજી જન્મ્યા, એના પછી એ મારા પિતાજી જન્મ્યા, सबसे पीछे मेरी माई, जरा तुम देखो रे लोगों की नाव में नदियां. હવે સમજ્યા જેવું છે હો સાહેબ. સૌથી પાછળ માં તો કબીર પહેલા કેમ આવ્યા? મારા જેવા કોઈ ખળ સ્વભાવ ના હોય ને એવું થતું હોય કે આ બાપુ જીકી રાખે છે, સાચું છે ખોટું? પણ સાહેબ ની વાત છે સાહેબ. कबीर कहे मैं पहले जन्मिया पीछे बड़ा भाई, धाम धूम में मेरा बाबा जन्मिया, सबसे पीछे मेरी माई. तो घણા ને એવું કે કબીર કેમ આવ્યા પહેલા? તો કબીર એમ કે છે કબીર કબીર क्या करो खोजो अपना शरीर, 5 इंद्रियों को बस में करो पोते दास कबीर. હું કબીર છું એવું નહીં, આખું જગત કબીર છે સાહેબ. પશુ કી પનિયા બની નરકા કછું ના હોય, અને નર જો એસી કરણી કરે નરકા નારાયણ હોય. આ તમારે સમક્ષ છે. હા, એવી કરણી કરે એટલે નરકા નારાયણ થાય. તો કબીર એટલે કોણ? તો કે આત્મરૂપી કબીર જન્મ્યા, અને આત્મા આવ્યા પછી છોકરું હાલવાનું શીખે, બોલવાનું શીખે, ખાવાનું શીખે. તો કે ઈ કોણ? તો કે ઈ ભાઈ. તો કે ઈ કોણ? તો કે વિવેક. આત્મરૂપી કબીર, વિવેક રૂપી ભાઈ, અને વૈરાગ રૂપી મેરા બાવા જન્મ્યા. ઘોડ બંગાળનો મહારાજા રાજા ગોપીચંદ હોય, ભરતરી હોય, 92 લાખ માળવાનો ધણી, 12 વર્ષની ઉંમર, આ માયાને ઠોકર મારીને ભગવો ભેગ પહેરી અને અલખ નિરંજન કરી અને ઉપડ્યા. ત્યારે કોક કીધું કે શું મળી ગયું એટલે ઉપડ્યા? તો કે એને બાપ મળી ગયો. કયો બાપ? તો કે વૈરાગ. અને સાચો વૈરાગ લાગી જાય તો કે મોક્ષ રૂપી મેરી માઈ, ભલા તુમ દેખો રે એ લોકો કી નાવ में નદિયાં ડૂબી જાય. અને અંતમાં એક કડી લાસ્ટ. આપ સૌ બેઠા છો, કચ્છ પરગણું બેઠું છે, આખું કચ્છની ધરા બેઠી છે, પણ આખા ગુજરાતમાં ક્યાંથી આવેલા છે. એક શબ્દો મારા યાદ રાખજો. ખાસ વિનંતી છે બાપ, 2 હાથ જોડીને. મારું વતન રાજસ્થાન છે, પણ ગુજરાતીમાં ગાઈ શકું છું એ પરમાત્માની કૃપા છે. અહીંયાથી 800 કિલોમીટર દૂર રાજસ્થાનમાં રહું છું, પણ ગુજરાતી બોલી શકું છું. એટલે એક ઉપદેશ આપું છું, હું નહીં સાહેબ, પણ મારા થકી શબ્દો તમને. શું કહે છે કબીર સાહેબ? કહેત કબીર સુનો ભાઈ સાધુ, ये पद है निर्माण. આવા ભજનની જો તમે ખોજ કરો તો એ તમારા જન્મ મરણ મટી જાય. ભલા તુમ દેખો રે એ લોકો